જો અત્યારે મસ્ત સવાર થઈ ગઈ છે અને અત્યારે વાગ્યા છે 7:45 અને અત્યારે તો હું ને માધવ બે એકલા છીએ. તો માધવ અત્યારે જો એલા લે આમ જો એને તોડી નાખ્યું. આમ જો એ ગાડું એ હું કલસ અને અહીંયા ગાડીને ઘોલો ઘોલો કરે જો તકિયા લઈને જો રૂન બધું કાઢ નાખ્યું. હાલો આપણે ક્યાં કપડાને મશીન કરવા છે? હાલો આપણે મશીન કરવું છે ને. એટલે હું છે ને અત્યારે કાઢું છું તકિયા અને માધવ છે અહીંયા ગાડી રમે છે. માધવ બધાને જય શ્રી કૃષ્ણ કરી દે દીકુ. એ ફપો થઈ જાય એમ ન ગલે માથે બે ગટો જય શ્રી કૃષ્ણ કરી દઉં મત દીકો. કલો જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ કલો. આમાં ને કાઢવા છે. હાલો આને કાઢવા છે. જો જો હાલો તો એને બહુ દાંત આવે એવું કરીને આપણે જો કાઢો 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 કાઢો. માધુ 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 એ માધુ બધાને જય શ્રી કૃષ્ણ કહી દો મત દીકો. કેમ કલે જય શ્રી કૃષ્ણ. હવે અત્યારમાં છે ને આમાં મુશ્કેલ છે ને એટલે કાંઈ બોલશે નહીં. અને અત્યારે છે ને એને દૂરવાનું એને એમ કે દીદી ક્યાં ગઈ છે આમાં દેખાતી નથી. થોડીક વાર થઈને તો આમ જાય છે થોડીક વાર થઈને તો આમ જાય છે. દીદી ક્યાં ગઈ દોરું માધુ દુવા ક્યાં હે માધુ. તો બહુ વાંધો નથી રમે છે નકર તો દીદી હાટુથી જોર જોરથી રાડું પાડે. કામ માધુ દીદી કે તો હાલો હવે હું આ બધું કાઢી અને મશીન ચાલુ કરી દઉં. એ લે દીદી ક્યાં ગઈ કે પેલા કુકા જય શ્રી કૃષ્ણ કરી દો હાલો પેલા. હા જય શ્રી કૃષ્ણ કરી દો હાલો. કલો જય શ્રી કૃષ્ણ કુકા. આ હું કાઢ નાખું પછી કુકા મૂકો મૂતી દો કુકા. હાલો બધાય કપડાં મશીનમાં નાખી દઉં. માધવ છે ને મારી પેલા મશીને પહોંચી ગયો છે. હું તમને બતાવું જો આપણે એમ કેમ. હા ક્યાં જો એના મશીન ચાલુ થાય ને એટલે એનું ધ્યાન ખાસ આમાં હોય. ઓશિકા હારો મેળો આમ ઠેઠ પડ્યું ત્યાંથી લઈ આમ જો આમ જો આમ જો આમ જો આમ જો આમ જો અહીં ઢગલો કરે છે. હાજી મારે અહીં બધું કામ કરવાનું બાકી છે. હાલો મારી ચા થઈ ગઈ છે. મારાથી ભૂલમાં ફૂલ ગેસ નથી રહી ગયો ને ના ગેસ તો ધીમો જ છે. હાલો નાસ્તો તૈયાર થઈ ગયો છે અને હવે નાસ્તો કરવા આવી જાઓ. ચાલો માથું તાર મમ ખાવું છે પપ્પાને જો પપ્પાને ખાવું હે બાપુ વયા ગયા. ઓશિકા મૂક્યા અંદર. હાલો હાલો મૂક્યા હાલો મારો દીકરો હાલો. અને પાછો કેવો આમ છે કાકું પડતું ત્યાંથી ઉપર ચડીને લઈ આવ્યો અને જો કેવો બે ગયો એને દુર્વાન હમણાં કેવો ગોતો આમ ગેલેરીમાં જાય આમ જાય આમ જાય. દીદી ક્યાં વહી ગઈ દીદી જો ક્યાં ગઈ દીદી. જો આમ આવું કરે જતો ગેલેરીમાં જતો હાવ કલે જા. ગટુડાના ગાલ જ એવા ગટુડાના. હાલો હાલો નાસ્તો કરવા બેસી જાઓ. હું માથું બે અત્યારે 10 વાગ્યા છે ને હું માથું બે બહાર રમવા આવ્યા છે. માથું અંદર રહેવું નહોતું. જો અહીંયા આવવું હોય ને તો બહુ મજા આવે. જો જો માથું ઠંડો ઠંડો પવન કેવો મસ્ત પવન આવે છે ને તો એ આખો પલળી ગયો. જો બહુ ગરમી થાય છે કા માથું મુંજી છે ને આવું હોય ને ધૂળે રમવાનું તો કાંઈ નથી. પછી આપણો સામું જોતો જાય ને પછી ધીમેથી મોટા મોટા જો જો. હાલો માધુને મમ ખાવું છે ઓતી ખાવી જ માધુને. બોક્સમાં બેસી ગયો છો માધો. ક્યાં બેસી ગયો ગટો ક્યાં બેસી ગયો બોક્સમાં. ક્યાં જો કેરીના બોક્સની અંદર ઘરે બેસી ગયો. માધુ છે ને જગ્યા ગોતતો હોય બેસવાની બીજું કાંઈ ન હોય. કાગટો આમ જો આમ જો દાદુ
કાંઈ નહીં, આમાં મુકાઈ ગઈ છો. તો આજ મેં મેંગો પી બનાવી છે મસ્ત. જો આપણી આ મેંગો પી તૈયાર થઈ ગઈ છે. અને મારા માથું જો આયુર્વેદ 2 સળિયું લઈને એ ન ખાય બટા, એ ન ખાય. તો આપણી મેંગો પી રેડી થઈ ગઈ છે. જો મેંગો પીમાં આવી રીતે નાના નાના તમારે ટુકડા કરીને નાખવાના. આપણી મેંગો પી તૈયાર છે. હવે આપણે ઠંડી કરવા મૂકી દઈએ. અને મારા માધવ આયુર્વેદ ઘૂમ ઘૂમ કરે છે. જો 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 કિસમિસ લઈને આવ્યો છે ને બેહી ગયો, ઉપર ચડી ગયો. શું ખાસ માધુ? શું ખાઈશ ગટુઆ? એક એક હો લે. પેલા ગાંદો છો? તો ગાંદો છો? કિસમિસ તો એની ફેવરેટ છે કા માધુ? પડી જાહે, સોદરું પડી જાહે. જો કેમ કેમ પડી ગઈ, લઈ લે. આ બાજુ પડી, લઈ લે. બસ. શું ખાય છે? શું ખાય છે દીકો? લે. માધુ ટાઈમ પાસ કરે છે અત્યારે, કેમ કે 2 વાગ્યાનો ઉઠી ગયો. બસ ક્યાંક તો ટાઈમ પાસ કરવો ને. ભૂમાં બેહાડી. ભૂ ગટો કેમાં નાસ્તો? તને બોટલ જોઈશ? બોટલ જો, બોટલ જોઈશ? આમ જો જોવે જમજો. ક્યાં છે બોટલ? નહીં ઓલા પણ દૂધ બોટલ પડી દીધું. માધુ જો ભૂમાં નાય છે. જો હાલે હવે મજા આવી છે બોટલથી. એ નથી કરું જો આનું એક કામ. હા છે. માધવની મોજ હો ભાઈ, તો પાણીમાં એને મજા જ આવ્યા રાખે. જો હું માધુ ને ગાય દોવા આવી ગયા છીએ. અમારો ગાય દોવાનો ટાઈમ થઈ ગયો છે ને. આમ જોઈ બહેની લઈને આવે. એ જો પવન એટલો બધો છે ને તો એ બિચારો હાલી ન શકતો. જો એના વાળ ઉડે. જો 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 હા જો કેમ ઉતવાની છે? જો હજી આગળ મૂકી દો મારી દીકો. હાલો તેતર મૂકી દો. કાલના ટાઈમે જ અત્યારે 6 વાગે અમે ગાય દોવા આવી ગયા વાડીએ. અને મારો માધુભાઈને તો ગાડીમાં આવવાનું હોય એટલે એને તો બહુ મજા આવે. અને અત્યારે અહીં વિચારે છે કે હું ટ્રેક્ટરમાં જાઉં કે ભાઈગો ભાઈગો એ ભાઈગો. ન્યામો છે ગાય. ઓલો લો જમાલી ગાય, જમાલી ગાય બિચારી મૂંઝાઈ ગઈ હોય. હો દાદા હોય તો બહાર આવે, દાદા વગર તો પેક ને પેક રે. તે બહુ પણ હવારમાં જ કાઢતા છે ને. હાલો ગાય આવે. એ બળિયો ન લેવા જવાનું. માથું ને બળિયો લેવાની જ વાત હોય. ચલો ભાગો. ગાય આવી, ગાય આવી, ગાય આવી. હાલો ભાગો. જો માથું છે ને તમે ધ્યાન ન રાખો ને તમે અડધા ખેતર પોકી જાય. જો ભાઈગો, જો જો ભાઈગો. ક્યાં ભાગતું હોય છે આ બચોલ્યું? જો ગાય ભૂ પીવા જાય. જો ક્યાં જાય છે ભૂ? જો દોડો પાછળ. જો હા જતી દોડે. જો ગાય વટકે હો બાજુ એમાં દીકું. આ હાલો આપણે મરચીને પાણી પાઈ દઈએ. નાની નાની એ ગઈ, એ ગઈ, એ ગઈ. હાલો હાલ આયા. જો આપણે મરચીનો રોપ વાવ્યો છે ને એને અત્યારે થોડું થોડું પાણી નાખી દઈએ. જો માધુ આમ જો કેવો પાઇપ ફોટીને આવે. નાના નાના છોડ છે ને થોડું પાઈ દઈએ. મસ્ત થઈ જાય. પછી એક ભરીને પાઈ દઈ. કા માધુ? માધુ છે મારા પાછળ બિચારો પાછો આવશે. હું ભરીને જાય ને તે પાછો ટપ જાય.
હવે અહીંયા 2 છોડ અહીંયા છે, 2 છોડને પાઈ દઈ. મસ્ત પાણી છે, મળી જાય ને એટલે સારા થઈ જાય. થોડાક લંઘાઈ ગયા છે તો માથું જો ધૂળ ખાય છે, આપણે ધ્યાન ન આપીએ ને એટલે આ કાઢે નાખી દે. ઓ નહીં નાખ દે નીચે. જો ભાઈ છૂટમાં રમવાનું હોય ને તો બહુ મજા. બાપા જો પીપ આવ્યું જો આમ રોડે વાહન નીકળતા હોય ને એટલે માથું ને છે ને લાગે બીક. જો અહીં કીલી છે માથું, જો અહીં કીલી છે. જો પાછું પાવડા રમવા માંડ્યો છે. ઉપલે છે તાલથી હાલે તપી ગયો, એ બેહી ગયો. એ તું પાવડામાં બે પાવડો ઊંચો જ થાય ને. જો આમ જોજી જો તો એ કેવું બળ કરે છે જોજી. લે મૂકી દો. માધુ તો આજે ખેડૂત બની ગયો હે ભાઈ. માધુ આ ખેતર ખેડવા જાવું જ ભાઈ? હે ખેતર ખેલા જાવું છે? માધુ કેવો હોશિયાર છે, અહીંથી લઈ પાવડો ને બેસી ગયો. મને એને એમ કે આ બાજુ ધ્યાન નથી એટલે છે ને આપણે ધ્યાન નહીં ને મુઠ્ઠી ભરી મોઢામાં નાખ દે. ધૂળ ખાવી હોય ને એટલે આ કામ કરે. આ ટકી જો પાણકાવીને જોઈ. એમાં ના ખાય. ખેતર વચ્ચે બેસી ગયો છે એવો. હી ગટો એમાં તો બધા જય શ્રી કૃષ્ણ તો કે જય શ્રી કૃષ્ણ નો કીધા. એ ગટિયા જો હા વાડીએ પણ મજા જ આવે હોય. મસ્તીનો ઠંડો પવન આવતો હોય. પવન એવો હોય કાંઈ ઘટે નહીં એવો. કામ હતું માઇન્ડ ફ્રેશ થઈ જાય વાડી આવીને. ડુંગળી ને એ હમણાં હું નાની લઈ લઉં. કેવો લઈને આલે પાવડો જોઈ. એવો પવન છે ને તો આમાં થોડો ફોને હલી જઈશ. બસ ઉપાડવાનું જ વાત છે. હવે કાંઈક આખો કરીને આખો હવે ગાડી કરો. ગાડી બે હાઈ જાય માંડ બે હાઈ. કેટલી લઈ જાવી છે? જો અત્યારે છે ડુંગળી લઈ નાની છે મસ્તીની ડુંગળી. આ ડુંગળી મીઠી એવી સરસ. જો આ નાની છે ને એટલે આ બગડે નહીં વધારે. જોતી હોય ને એવી નાની જ ખપે. આ છે ને હજી લણવી પડે એમ છે એટલે થોડી કાંઈ આંબા નીચે નાખી દીધીશ. ઘણી બધી ડુંગળી છે એટલે જ આ ખુલ્લામાં છે ને સારું. ઓલો ક્યાંય ગયો? એ ઓલો ટાઈસે વયો ગયો. આમ જો એને ખબર તમે કાલે ટાઈસે ઓલું કરવા ગયા હતા ને પાવડો લઈને એટલે બસ હો એટલી ઘણી બહુ જાજી થઈ જાવી. અને પાવડો લઈને આવે એમ જોવું હોય તો મોઢામાં મોટું ફાટ્યું રહ્યું. મૂકી દે ને ભાઈ એને પાવડો. હજી ઓલી તો ઘરે છે ને મોટી છે. આ નાની ખાલી ખાવામાં હાલે ને, મોટી તો ગમે એમાં ઓલો બધા શાકમાં એમાં નાખવામાં હાલે. આ બધી લણવાની બાકી છે ને એટલી નાની છે. આપણે આ બધી ઘરે લઈ જઈએ. પાણી પીવે છો લાવો. કેટલી તરસ લાગી હતી. ટ્રેક્ટર પર એને ચડવું જ પડે. અહીં સુધી તો અહીંથી ચડી જાય. અહીંથી છે કાંડો લે જતો છે. સમજો પારેવા ક્યાં ઘૂ કરે. જો ટાંકીએ બેઠા જો કુંડીએ તે અરે પણ ગાય હાટું રોટલી આ ટ્રેક્ટરની ડેકીમાં રાખે હો. પણ
સવારે હા આ દાદાનું હાસેણું હો બાકી તે જો મારે માથું ના આમ જો માથું ઢોંગ કરે આમ જો આમ જો એમાં ઘરી ગયો ઉધર બહાર નીકળ આ ખાના ખોલીને એની અંદર બેસી ગયો બોલા ચોકલો છે કોઈ બહાર નીકળ લોક કરી દેવો કાલ મારે જોતું આમ જો તમે માધુ નખરા જોવો એકવાર જોવો માધુ આમ જો કા બેસ ને અંદર જો જો માધુ દવાનું ઢાંકણું કેમ બંધ કરી દીધી પછી કેમ કાઢીને પીવે કેમ પીવે પીતો માથું દવા પછી મૂળી કરવું તો બીજું કઈ નહીં ઉભા રે હું દઉં બસ હવે આવું છે વાતો ને તો મારું બસ હવે બહુ દાંત કર્યા ગટું માધવની આવા દાંત આવે ગાંડા માધુ ખાઈ પી નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયો છે કા માધુ અને સુવાની તૈયારી છે સાંજના 9:30 થયા છે અને માધુ આજ વહેલો 2 વાગ્યાનો જાગી ગયો છે એટલે હવે ઊંઘ આવે છે કા માધુ એમ જોઈ એ ચાને રમે છે તો એને ચાનો હોય ને તો કાંઈ ન જજો કેવો રમે છે ચાનેથી માધુ માધુ તું વાલીએ ગયો તો ભાઈ ગયો તો હે ત્યાં શું હતું ગાય હા કેવી ખબર પડે જજી વાડીએ ગાય હતી એમ સારું હાલો વિડીયોનો અહીંયા જ એન્ડ કરું છું વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો બાય 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 બાય